નમસ્કાર મિત્રો, દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ગતિશીલ ગુજરાત સૌરાષ્ટ્રમાં ₹5328 કરોડના 30 પ્રોજેક્ટ્સમાં વિલંબથી ₹410 કરોડનો ફટકો। ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી 30 માર્ચે કચ્છ, દ્વારકા, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં વરસાદની શક્યતા। ઝેલેન્સ્કી મિડલ ઇસ્ટમાં પ્રવાસે જતા જ રશિયાએ યુક્રેનને હચમચાવ્યું। 270 ડ્રોન વડે હુમલો, 5ના કમકમાટી ભર્યા મોત। દિલ્હીમાં ઇન્ડિગોની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, 160 પ્રવાસીઓ સુરક્ષિત। નેપાળમાં બાલેન શાહનો સપાટો, પૂર્વ સીએમ કેપી શર્મા ઓલીની ધરપકડ। ભારત પર આતંકી હુમલાઓની પાકિસ્તાનમાં તૈયારીઓ, અમેરિકા દ્વારા અપાઈ રહેલી ચેતવણી, ભારતે સાવધાન રહેવા જરૂર। ટ્રમ્પ મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ મચ્યો। બે પિતરાઈઓએ જમીન પચાવી લેવા પિતરાઈ બહેનની હત્યા કરી નાખી। ઉનાના નેસડા ગામે શંકાસ્પદ બનાવમાં અંતે ફરિયાદ। દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ। રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન। પીએમ મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરોધ। મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર એક્શનમાં, સંરક્ષણ મંત્રીએ આજે કરી હાઈ લેવલ બેઠક। કાંતિભાઈ અમૃતિયાની ઘર વાપસી, ભવ્ય સન્માન રેલી, સમર્થકોમાં ઉમંગનો માહોલ। ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ભારે વરસાદ પડવાની આગાહી, 2 દિવસ રાજ્યમાં વરસાદનું સંકટ। ખાતર હવે સોના કે ચાંદી જેટલું મૂલ્યવાન છે, પશ્ચિમ એશિયાના સંઘર્ષથી પ્રભાવિત ભોપાલના ખેડૂતો। પોલીસની દાદાગીરી સામે ખેડૂતો બન્યા લાચાર, પોલીસનો દુરુપયોગ થતો હોવાની ઉઠી ફરિયાદો। ગુજરાતના ખેડૂત તૈયાર થઈ જાઓ, 1 એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ। સીએમ ભૂપેન્દ્ર પટેલનો ખેડૂતો માટે સુવર્ણ નિર્ણય, વરસાઈ જમીનના વ્યવહારોમાં મોટી છૂટ। જુવાર, બાજરી અને મકાઈની ટેકાના ભાવે થશે ખરીદી, ખેડૂતો 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધી કરાવી શકશે નોંધણી। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બ્લોક ખાતર બનાવતા નાઇટ્રોજન ફોસ્ફેટ અટવાયા, ખેડૂતો માટે નવું સંકટ। શું ભારતમાં ઈંધણનું સંકટ સર્જાશે? પીએમ મોદીની બેઠક વચ્ચે રશિયાનો ખતરનાક નિર્ણય, 1 એપ્રિલથી પેટ્રોલના નિકાસ પર લગાવી રોક। એલપીજી સંકટ વચ્ચે સારા સમાચાર, ભારતના 2 જહાજે હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યો। મારી દીકરી કાટમાળ નીચે દટાયેલી છે, અમેરિકન ઇઝરાયેલી હુમલા વચ્ચે તહેરાનના ખરાબ હાલ। પીએમ મોદીએ સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાતચીત, ભારતીયોની મદદ કરવા માટે માન્યો આભાર। નરકમાં તમારું સ્વાગત છે, ઈરાનમાં સેના ઉતારવાની તૈયારીમાં અમેરિકા, તહેરાન ટાઈમ્સે ટ્રમ્પને આપી ચેતવણી। QR કોડમાં સેટિંગ કરી યુવતીએ અજય મોદી ટ્રાવેલ્સને 33 લાખનો ચૂનો ચોપડ્યો, ભાંડો ફૂટતા ધરપકડ। જીઓ લાવ્યું ₹300થી પણ ઓછી કિંમતનો ધમાકેદાર પ્લાન, હવે એક સાથે મળશે ઘણા બધા લાભ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને પેટ્રોલ, ડીઝલ, ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના વિતરણને લઈ બેઠક યોજાઈ। ઘટી જશે પેટ્રોલ ડીઝલના ભાવ, US ઈરાન જંગની વચ્ચે આવી ખુશખબર, અમેરિકાના રાષ્ટ્રપતિએ જણાવ્યો પ્લાન। ચારે તરફ ગિરિમાળા અને દુનિયાનું સૌથી ગરમ રણ, અમેરિકા માટે નવું વિયેતનામ સાબિત થશે ઈરાન। હોર્મુઝ સ્ટ્રેટની સમસ્યાનો ઉપાય શોધ્યો સાઉદીએ, ઓઇલ સપ્લાયનો 45 વર્ષ જૂનો પ્લાને ખતરો ટાળ્યો। સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર, લેઝર શો અને નર્મદા આરતીના સમયમાં ફેરફાર।
અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં ગુજ સીઈટીની પરીક્ષાનું આયોજન, દરેક કેન્દ્ર પર સીસીટીવી કેમેરાની સતત દેખરેખ. યુદ્ધ વિરામની આશા, પાકિસ્તાનની મધ્યસ્થીમાં અમેરિકા સાથે વાતચીત કરવા ઈરાન તૈયાર. ચૂંટણી પહેલા મહુવામાં રાજકીય ભૂકંપ, ડોક્ટર કનુભાઈ કળસિયાએ ફરી મેદાને. 8 જિલ્લા અને 34 તાલુકા પંચાયતની બેઠકો માટે જાહેરાત. IPL 2026ની પહેલી મેચમાં જ વિવાદ થયો, સોલ્ટે પકડેલા કેચ પર દિગ્ગજોએ ઉઠાવ્યા સવાલો. વિશ્વમાં પેટ્રોલ ડીઝલનું સંકટ, આપણે એક થઈને પડકારોનો સામનો કરીશું. મન કી બાતમાં PM મોદીની અપીલ. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુવા મોઇત્રાના એક નિવેદનથી બંગાળ અને ગુજરાતીઓનો મુદ્દો સંચેડાયો. ઈરાન પર અત્યાર સુધીના સૌથી મોટા હુમલાની તૈયારી, 7 લાખ કરોડની તિજોરી અને 90% ઓઇલ ખતરામાં. અમદાવાદ સત્તાધાર 4 રસ્તા પર નવનિર્મિત ફ્લાયઓવર ખુલ્લો મુકાયો, વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મળી મુક્તિ. મિડલ ઇસ્ટમાં અમેરિકાની માલિકીની તમામ યુનિવર્સિટીઓ તાત્કાલિક ધોરણે ખાલી કરો, ઈરાનની ધમકી. પેટ્રોલ, ડીઝલ અને ગેસ અછતની અફવા ફેલાવી તો ખેર નહીં, કડક કાર્યવાહી કરવા સરકારનો ઇશારો. ગાંધીનગરમાં રાજકીય ખળભળાટ, મહિલા એકાઉન્ટના અપહરણ અને મારપીટ કેસમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ હસમુખ પટેલની ધરપકડ. પેટ્રોલના ભાવમાં આવશે પ્રતિ લીટર ₹25નો વધારો, મોંઘવારી ડોનાલ્ડ ટ્રમ્પને ઓકાત દેખાડી, અમેરિકાના સરળતાથી હાર માનવા તૈયાર. ગુજરાતમાં ગોંડા તત્વો બેફામ, ભાવનગરમાં હત્યાનો લાઈવ વિડીયો વાયરલ, ધોરાજીમાં પણ ખેલાયો ખૂની ખેલ. કોંગ્રેસમાંથી આવેલા 3 નેતાઓ ભાજપમાં દબદબો, સહપ્રવક્તા તરીકે જવાબદારી મળી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 માર્ચે સાણંદમાં સેમિકન્ડક્ટર OSAT પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. મહારાષ્ટ્રનો એપ્સ્ટીન જેલના સળિયા પાછળ 1500 કરોડનું સામ્રાજ્ય અને 100થી વધુ મહિલાઓનું યૌન શોષણ. ખાડી યુદ્ધની માઠી અસર, ગુજરાતમાં પ્લાસ્ટિક ઉદ્યોગમાં 70% સુધીનો ભાવ વધારો, 50,000 એકમો પર મંદીનું જોખમ. અમદાવાદમાં 90 કરોડના ખર્ચે તૈયાર થયેલા સત્તાધાર ઓવરબ્રિજનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું. સુરતમાં જૈન મુનિ સાગરચંદ્ર સામે રોષનો જ્વાળામુખી, અશ્લીલ ચેટ વાયરલ થતા ખળભળાટ મચ્યો. ગુજરાતમાં 38,000થી વધુ પરિવારોનું ઘરનું સપનું થશે સાકાર, આમ જનતાને સરકારની મોટી ભેટ. PM મોદી ગુજરાતમાં 891 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સને આપશે ભેટ, 1 ટ્રેન અને 3 નવી રેલ લાઇનનું કરશે ઉદ્ઘાટન. તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દેજો લાઈક, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.